આપણામાં ખુશીની જેટલી ભૂખ હતી એના કરતા આવતી પેઢીમાં ખુશીની ટ્રિપલ ડબલ જેટલી કયો એટલી મેક્સિમમ વધારે ખુશીની અપેક્ષા સાથે આવે છે. કેમ કે આવે છે એ આપણા જ મૃત્યુ પામેલા જીવ છે. એટલે જ્યાં જેટલી ખુશી લઈને ગયા હતા એનાથી વધારે અપેક્ષા સાથે આવે છે. એટલે આ પેઢીની મોટી જવાબદારી એ છે ખુશીનો અઢળક સ્ત્રોત શોધી કાઢો, જેથી બાળકો આવે તરત ખુશાલીથી ભરાઈ જાય. ખુશીનો સ્ત્રોત શું છે એ શોધવો આવશ્યક બની જશે. ડ્રગ્સ ખુશ નહીં કરી શકે છતાં ત્યાં જાય છે. કેમ? તો કે લોકો એમ કહે છે કે પીએ ત્યારે મજા આવે એટલે પીવા માંડ્યા. કોઈ એને એમ કહે કે પીવા કરતા તું ડ્રગ્સનું ઇન્જેક્શન લે તો એનાથી વધારે મજા આવે તો એ લે છે. એને ખુશી મળે છે એમાં એટલે લે છે. પણ આ પરમેનન્ટ સ્ત્રોત નથી. પરમેનન્ટ સ્ત્રોત નથી અને પરમેનન્ટ ખુશી જોઈએ છે. એટલે કેટલાક લોકો એને પરમેનન્ટ કરવા માટે દિવસમાં સળંગ ઇન્જેક્શન લે છે, પણ છતાં પરમેનન્ટ નથી થતું. ખુશીની શોધ કરીને બાળકનો જન્મ આપે એ ઘરનું બાળક તોફાની ન થાય, એ આળવિતરું ન થાય. પણ પહેલા સ્ત્રોત શોધવો પડશે. એ ભાગમાં જે બનવું પડે એ પછી બનાવજો. રમતવીર બનવું પડે તો રમતવીર કંઈ પણ બનાવશું. તો બાળકો છે વધારે ખુશીની અપેક્ષા સાથે આવે છે. જીવનની સાયકલ સમજશું. જીવન સમજમાં આવશે એટલે મૃત્યુ સમજમાં આવશે. મૃત્યુ સમજમાં આવશે એટલે મૃત્યુ પછીનો જન્મ છે એ પણ સમજમાં આવશે. એ સમજમાં આવશે એટલે ખબર પડશે કે મારા ઘરે આવેલી કોઈ ચેતના દુઃખી થવા માટે નથી આવતી. અને એ સમજમાં આવશે એટલે પહેલી વાત એ પણ ધ્યાનમાં આવશે કે સૌથી વધારે